વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. असतोमाष्टगमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय. ओम शांति शांति शांति. अस्मद्गुरु समारंभाम नाथ यामुन मध्यमाम लक्ष्मी वल्लभ पर्यंताम वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 89 અને 90માં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 89 અને 90માં શ્લોકમાં પોતાને આશ્રિત રહેલા ચારેય વર્ણોના મનુષ્યને આજ્ઞા કરતા કહે છે કે ભાવ્યમ સમદમ શાંતિ સંતોષાદિ ગુણાન્વિતૈ બ્રાહ્મણૈ શૌર્ય ધૈર્યાદિ ગુણોપેતૈશ્ચ બાહુજૈ વૈશ્યસ્ય કૃષિવાણિજ્ય કૃષિદ મુખવૃત્તિભિઃ ભવેતવ્યમ તથા શુદ્રૈ દ્વિજ સેવાદિ વૃત્તિભિઃ. અર્થાત કે જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે સમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું, અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે સુરવીરપણું, ધીરજ એ આદિક જે ગુણ તેણે યુક્ત થવું, અને વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વણજ વ્યાપાર તથા વ્યાજવટો એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું, અને જે શુદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક 3 વર્ણની સેવા કરવી એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિત એવા ચારેય વર્ણોના મનુષ્યને આપી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બ્રાહ્મણોએ સમ, દમ, શાંતિ, સંતોષ આદિ ગુણ લક્ષણોએ લક્ષિત થવું. જે પ્રમાણે વશિષ્ઠ ઋષિ, વિશ્વામિત્ર ઋષિ, કશ્યપ ઋષિ, જમદગ્નિ ઋષિ, ગૌતમ ઋષિ ઇત્યાદિ બ્રાહ્મણો તથા મયારામ ભટ્ટ, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ સુકાનંદ સ્વામી તથા સદગુરુ સતાનંદ સ્વામી તથા આચાર્ય શ્રેષ્ઠ શંકરાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, મધ્વાચાર્ય, રામાનંદાચાર્ય તથા શ્રી વલ્લભાચાર્ય ઇત્યાદિ બ્રાહ્મણો થયા હતા. તે જ પ્રમાણે બ્રાહ્મણોએ થવાનું છે. અર્થાત કે બ્રાહ્મણોચિત બધા ગુણો પોતાની અંદર કેળવવાના છે. ભગવાન સ્વામિનારાયણ અહીં બ્રાહ્મણોએ કયા કયા ગુણો કેળવવા તેને માટે કહે છે કે બ્રાહ્મણોએ સમ એટલે કે અંતર ઇન્દ્રિયો નિગ્રહ, દમ એટલે બાહ્ય ઇન્દ્રિયનો નિગ્રહ, શાંતિ એટલે કે પરે પોતાને પીડા પમાડવા છતાં પણ તેના પ્રતિ અવિકૃત ચિત્તપણું, સંતોષ એટલે કે ભગવાનની ઈચ્છાથી જે અન્ન ધન ઇત્યાદિક પ્રાપ્ત થાય તેમાં સંતોષ માનવો ઇત્યાદિ ગુણો કેળવવાના છે. અહીં ભગવાન સ્વામિનારાયણે મૂળમાં આદિ શબ્દ લખેલો છે. એના દ્વારા સત્ય, તપ, દયા, દાનાદિકનો પણ સંગ્રહ સમજી લેવાનો છે. એટલે આટલા ગુણોથી જે યુક્ત હોય એ જ વાસ્તવની અંદર બ્રાહ્મણ કહેવાની યોગ્ય છે. જેમ કે મહાભારતના શાંતિ પર્વ અધ્યાય 189 શ્લોક 2 થી 4માં પણ ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે જાત કર્માદિ ભીર્યસ્તુ સંસ્કારેહિ સંસ્કૃત શુચિ વેદા અધ્યયન સંપન્ન ષટ્સુ કર્મ સ્વસ્થિત શૌચાચાર સ્થિતિ સમ્યગ વિગસાશી ગુરુપ્રિય નિત્યવ્રતિ સત્યપર સવૈ બ્રાહ્મણ ઉચ્યતે સત્યમ દાનમથા દ્રોહ આનરો શૌષમ ત્રપાગ્રણા તપસ્ય દ્રશ્યતે યત્ર સ બ્રાહ્મણ ઇતિ સ્મૃત. અર્થાત કે જે જાતિ, કર્મ આદિક સંસ્કારોથી સંપન્ન, પવિત્ર તથા વેદોના સ્વાધ્યાય આદિમાં સંલગ્ન છે, યજન, યાજન, અધ્યયન, અધ્યાપન અને દાન તથા પરિગ્રહ આ 6 કર્મોમાં સ્થિત રહે છે, શૌચ અને સદાચારનું પાલન તથા પરમ ઉત્તમ યજ્ઞ શિષ્ટ અન્નનું ભોજન કરનાર છે, ગુરુ પ્રત્યે સ્નેહ રાખનાર, નિત્ય વ્રતનું પાલન તથા સત્યમાં તત્પર રહે છે તે બ્રાહ્મણ કહેવાય છે. જેમાં સત્ય, દાન, દ્રોહ ન કરવાનો ભાવ,
ક્રૂરતાનો અભાવ, લજ્જા, દયા અને તપ આ સદગુણ જોવા મળે છે તે બ્રાહ્મણ મનાયો છે. આ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મએ પણ મહાભારતના શાંતિ પર્વમાં બ્રાહ્મણના લક્ષણ કહેલા છે. તો આટલા લક્ષણો જેની અંદર હોય, આટલા ગુણો જેની અંદર હોય તે જ વાસ્તવની અંદર બ્રાહ્મણ છે એવું ગંગાપુત્ર ભીષ્મ કહી રહ્યા છે. હવે ક્ષત્રિયોની વાત કરીએ તો ક્ષત્રિયોએ શૌચ એટલે કે પવિત્રતા, ધૈર્ય એટલે ધીરજતા, ઔદાર્ય એટલે કે ઉદારતા અને વીર્ય એટલે સુરવીરતા આદિ ગુણ લક્ષણો એ યુક્ત હતા. જે પ્રમાણે યુધિષ્ઠિર આદિ પાંડવો, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ ઇત્યાદિ ક્ષત્રિયો, ગંગાપુત્ર ભીષ્મ, સુરા ખાચર, સોમલા ખાચર, દાદા ખાચર, ભગુજી વગેરે સુરવીરતા આદિ ગુણોથી યુક્ત હતા. તે જ પ્રમાણે ક્ષત્રિયોએ પણ સુરવીરતા આદિ ગુણોથી યુક્ત થવાનું છે. આ ઉપરાંત ક્ષત્રિયોએ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક થવાનું છે અને સુરવીર થઈ રણ મેદાનમાં શત્રુઓનો સામનો કરવાનો છે. મહાભારતના શાંતિ પર્વ અધ્યાય 189 શ્લોક 5માં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે ક્ષત્રજમ સેવતે કર્મ વેદા અધ્યયન સંગત દાના રતિર્યષ્ટો સવૈ ક્ષત્રિય ઉચ્યતે. અર્થાત કે જે ક્ષત્રિયોચિત યુદ્ધ આદિ કર્મનું સેવન કરે છે, વેદોના અધ્યાયન પરાયણ હોય છે, બ્રાહ્મણોને દાન આપે છે અને પ્રજા થકી કર ગ્રહણ કરી તેની રક્ષા કરે છે, તે ક્ષત્રિય કહેવાય છે. ક્ષત્રિયોએ પણ વેદોનું અધ્યયન કરવાનું છે, પરંતુ બ્રાહ્મણની જેમ એણે યજમાનની પાસે કર્મકાંડ ઇત્યાદિ કરાવવાનું નથી. ક્ષત્રિયોએ વેદાધ્યયન એટલે માટે કરવાનું છે કે કદાચ બ્રાહ્મણ આદિક ઋત્વિજ થઈને આવે અને એ વેદાદિક ઉચ્ચારણ કરવામાં ભૂલ કરી બેસે તો એને એ ભૂલનો નિર્દેશ કરવાનો છે. એટલે માટે ક્ષત્રિયોએ વેદાધ્યયન કરવાનું છે. આ પ્રમાણે ભક્તો ક્ષત્રિયોએ શૌચ છે, ધૈર્ય છે, ઔદાર્ય છે અને વીર્ય એટલે કે સુરવીરતા આદિ ગુણોથી યુક્ત થવાનું છે એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. તે જ પ્રમાણે વૈશ્યોએ કૃષિકર્મ, વણજ વ્યાપાર, વ્યાજવટો વગેરે વૃત્તિવાળા થવાનું છે. જેમ મહાભારતના શાંતિ પર્વમાં આવતા તુલાધાર વણિક તથા સુરતના ભાલચંદ્ર શેઠ અને સુંદરિયાણા ગામના હેમરાજ શાહ કૃષિકર્મ, વણજ વ્યાપાર, વ્યાજવટો ઇત્યાદિ વૃત્તિ કરતા હતા, તે જ પ્રમાણે વૈશ્ય વૃત્તિના હરિભક્તોએ પણ કૃષિકર્મ, વણજ વ્યાપાર, વ્યાજવટો વગેરે વૃત્તિવાળા થવાનું છે. મહાભારતના શાંતિ પર્વ 189માં અધ્યાયના 6 શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે વણિજ્યા પશુરક્ષા ચ કૃત્યાદાન રતિ શુચિ વેદાધ્યયન સંપન્ન સવે વૈશ્ય ઇતિ સંજ્ઞિતઃ. અર્થાત કે જે વેદાધ્યયનથી સંપન્ન થઈ વ્યાપાર, પશુપાલન અને કૃષિનું કાર્ય કરી અન્ન સંગ્રહ કરવાની રુચિ રાખે છે તે વૈશ્ય કહેવાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 44મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કૃષિ ગોરક્ષ વાણિજ્ય વૈશ્ય કર્મ સ્વભાવજમ. અર્થાત કે ખેતી, ગોરક્ષા અને વ્યાપાર વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે. તો વૈશ્ય એ કૃષિકર્મ, વણજ વ્યાપાર, વ્યાજવટો વગેરે વૃત્તિવાળા થવાનું છે અને એઓએ વેદાધ્યયન પણ કરવાનું છે, કારણ કે વેદ ભણવાની આજ્ઞા વૈશ્યોને પણ આપવામાં આવી છે. જે પ્રમાણે વેદ ભણવાની આજ્ઞા બ્રાહ્મણ તથા ક્ષત્રિયોને છે, તે જ પ્રમાણે વેદ ભણવાની આજ્ઞા વૈશ્યોને પણ છે. વૈશ્યોએ જે પ્રમાણે તુલાધાર વણિક મોદી ખાના પર બેસી પોતાની સન્મુખ આવતા ગ્રાહકોની અંદર ભગવત બુદ્ધિ રાખતા હતા અને ભગવત બુદ્ધિ રાખી એને ઓછા નફે બધી વસ્તુ આપતા હતા, તે જ પ્રમાણે વૈશ્ય એ પણ મોદી ખાનો ઇત્યાદિક વૃત્તિથી પોતાની આજીવિકા ચલાવવાની છે અને પોતાની પાસે આવનારા ગ્રાહકમાં ભગવત બુદ્ધિ રાખવાની છે અને ભગવત બુદ્ધિ રાખી તોલ માપમાં ગડબડ કણિયા વગર એને ઓછા નફે વસ્તુઓ આપવાની છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે વૈશ્યોને કૃષિકર્મ, વણજ વ્યાપાર
વ્યાજવટો વગેરે વૃત્તિવાળા થવાની આજ્ઞા આપેલી છે. હવે શૂદ્રોની વાત કરીએ તો શૂદ્ર એ દ્વિજ એટલે કે ત્રૈવર્ણિકની સેવાદી વૃત્તિ પરાયણ થવાનું છે. જેમ મહાભારતના વન પર્વમાં આવતા ધર્મવ્યાદ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના મિયાજી તથા શેખજી સેવા વૃત્તિથી પોતાની આજીવિકા ચલાવતા હતા, તે જ પ્રમાણે શૂદ્રોએ પણ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 વર્ણની સેવા કરીને પોતાની આજીવિકા ચલાવવાની છે. મહાભારતના શાંતિ પર્વ 189માં અધ્યાયના 7મા શ્લોકમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે સર્વ કર્મ કરોષુચિઃ ત્યક્ત વેદસ્ત્વનાચરઃ સવૈ શુદ્ર ઇતિ સ્મૃતઃ. અર્થાત કે જે બધા જ કાર્ય કરે છે સાથે બહાર અને અંતરથી પવિત્ર રહે છે તે શુદ્ર કહેવાય છે. આ પ્રમાણે શુદ્રનું લક્ષણ ગંગાપુત્ર ભીષ્મએ મહાભારતમાં કરેલું છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 44મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે પરિચર્યાત્મકમ કર્મ શુદ્રસ્યાપી સ્વભાવજમ. અર્થાત કે શ્રમ તથા દ્વિજાતિની સેવા કરવી એ શુદ્રનો ધર્મ છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં શુદ્રનો સેવા વૃત્તિનો ધર્મ બતાવેલો છે. શુદ્રોએ એક વાતનું ધ્યાન રાખવાનું છે. શુદ્રોએ ક્યારેય પણ વેદ ભણવાના નથી. એ લોકોને શાસ્ત્રો ભણવાની ઈચ્છા થાય તો એણે ઇતિહાસ અને પુરાણ જે છે એ પવિત્ર બ્રાહ્મણના મુખથી કેવલ સાંભળવાના છે, પરંતુ ઇતિહાસ અને પુરાણ જાતે ભણવાના પણ નથી તથા જાતે એનું અધ્યયન પણ કરવાનું નથી. કારણ કે શાસ્ત્રોકારોએ એને આ પ્રમાણેની મનાઈ કરેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શુદ્રએ કદાચ શાસ્ત્રોનો અભ્યાસ કરવો હોય તો એણે વેદ છે, પુરાણ છે ઇત્યાદિકનું અધ્યયન કરવાનું નથી. વેદ તો એણે સાંભળવાના જ નથી. ઇતિહાસ અને પુરાણ જે છે એ એણે કોઈ પવિત્ર બ્રાહ્મણના મુખથી સાંભળી એને આત્મસાત કરવાના છે. આ પ્રમાણેનો નિર્ણય શાસ્ત્રકારોએ કરેલો છે. આ પ્રમાણે ભક્તો ભગવાન સ્વામિનારાયણે અહીં 89 અને 90મા શ્લોકમાં જે પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રના ધર્મો બતાવેલા છે અને એ લોકોની સ્વાભાવિક વૃત્તિઓ બતલાવેલી છે, એ જ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના અર્થાત કે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોએ ભગવદ આજ્ઞાનું પાલન કરવાનું છે. આટલું કહીને હું મારા પ્રવચન અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. આ પ્રમાણે ભક્તો અહીં શિક્ષાપત્રીના 89 અને 90મા શ્લોકની વ્યાખ્યા પૂર્ણ થાય છે. અસ્તુ.